પાંચ લોક તાર સુપર લાગે કમેન્ટ તો એવી કરજે તું લાગે તે હોટ ગોરી કમેન્ટ હું એવી કરું છું કમેન્ટ હું એવી કરું છું મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં તમને નવી ઇફેક્ટમાં ગુજરાતી થીમ સ્ટેટસ બનાવતા શીખવાડીશ, તે માટે તમે વિડીયો પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। ચલો મિત્રો આજનો વિડીયો સ્ટાર્ટ કરીશું। મિત્રો સ્ટેટસ બનાવવા માટે તમારે લાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે મિત્રો, જે તમને પ્લે સ્ટોરમાંથી આપણા ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે, જ્યાંથી તમે ડાઉનલોડ કરી ઓપન કરી જે તમને પ્રોજેક્ટનો ઓપ્શન જોવા મળે છે તેના પર ક્લિક કરી મિત્રો તમારે એક બીટમાર્ક ઓવર પ્રોજેક્ટ ને ઇફેક્ટ ઓવર પ્રોજેક્ટ આજના બે પ્રોજેક્ટ તમારે લાઇટ મોશન એપ્લિકેશનમાં એડ કરવાના રહેશે મિત્રો। તમે બીટમાર્ક ઓવર પ્રોજેક્ટ ઓપન કરશો તો તમને બીટમાર્ક અને સોંગ અને ફોટા જોવા મળે છે, ત્યાં મિત્રો તમે જોઈ શકો છો। આવી રીતે મિત્રો તમને ફોટા સોંગ અને બીટમાર્ક જોવા મળે છે, ત્યાંથી મિત્રો એ તમારે બેગ જતું રહેવાનું રહેશે। બેગ જઈને મિત્રો જે ઇફેક્ટ ઓવર પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરી લેવાનો રહેશે। તેને ઓપન કરશો એટલે મિત્રો તમે નીચે જશો એટલે તમને 3 ફોટા જોવા મળે છે, તમે જોઈ શકો છો મિત્રો। જેમાંનો તમને ત્રીજા નંબરનો ફોટો જોવા મળે છે, જોઈ શકો ત્રીજા નંબરનો ફોટો છે, તે ફોટા ઉપર તમારે ક્લિક કરી તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે। ત્યાં જઈને તમે ડાબી તરફ 3 ટપકા જોવા મળે છે, તેના પર ક્લિક કરી તમારે કોપી ઇફેક્ટ કરી લેવાની રહેશે। ઇફેક્ટ કોપી કર્યાથી તમારે બેગ જતું રહેવાનું રહેશે। બેગીને જે બીટમાર્ક ઓવર પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરી લેવાનો રહેશે। તેને ઓપન કરી મિત્રો તમારે સ્ટેટસમાં આગળ આવી જવાનું રહેશે મિત્રો, જ્યાં તમારે મિત્રો જોઈ શકો છો 13.28 સેકન્ડના બીટમાર્ક આવી જવાનું છે। ત્યાં આવીને મિત્રો તમે નીચે આવશો એટલે તમને એક ફોટો મોટો જોવા મળે છે, તમે જોઈ શકો છો એટલે એક ફોટો જોવા મળે છે, તે ફોટા પર તમારે ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કરી તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે। ત્યાં જઈને તમને ડાબી તરફ 3 ટપકા જોવા મળે છે, તેના પર ક્લિક કરી તમારે પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે। આવી રીતે મિત્રો તમારે તે ફોટા ઉપર ઇફેક્ટ લાગી જશે। આ મિત્રો તમારે તે જ એક જ ફોટા ઉપર ઇફેક્ટ લગાડી તમારે બેગ જતું રહેવાનું રહેશે। બેગ જઈને મિત્રો તમારે ઇફેક્ટ પ્રોજેક્ટ ઓપન કરી લેવાનું રહેશે। તેને ઓપન કરી મિત્રો તમને પહેલા નંબરનો ફોટો જોવા મળે છે, તમે જોઈ શકો છો। તે ફોટા ઉપર તમારે ક્લિક કરવાનું છે, તેના પર ક્લિક કરી તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે। ત્યાં જઈને તમને ડાબી તરફ 3 ટપકા જોવા મળે છે, તેના પર ક્લિક કરી તમારે કોપી ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ કોપી કરી તમારે બેગ જતું રહેવાનું રહેશે। બેગ જઈને જે બીટમાર્ક ઓવર પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરી લેવાનો રહેશે। તેને ઓપન કરી મિત્રો તમારે નીચે આવી જવાનું રહેશે। નીચે જે પહેલા નંબરનો ફોટો છે તેને તમારે છોડી દેવાનો રહેશે। ત્યાર પછી મિત્રો જે બીજા નંબરનો ફોટો આવે છે તમે જોઈ શકો છો, તે ફોટા પર ક્લિક કરી તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે। ત્યાં જઈને તમને ડાબી તરફ 3 ટપકા જોવા મળે છે, તેના પર તમારે ક્લિક કરી તમારે પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે। ઇફેક્ટ પેસ્ટ થયા પછી મિત્રો તેની બાજુનો બીજો ફોટો આવે છે, તમે જોઈ શકો છો, તે ફોટા ઉપર ક્લિક કરી તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે। ત્યાં જઈને તમે ડાબી તરફ 3 ટપકા જોવા મળે છે, તમે જોઈ શકો છો, તેના પર ક્લિક કરી તમારે ફરીથી પેસ્ટ ઇફેક્ટનું ઓપ્શન આવી જશે, તેના પર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે। આવી રીતે મિત્રો તમારે 2 ફોટા ઉપર ઇફેક્ટ લાગ્યા પછી મિત્રો તેની બાજુનો ત્રીજો ફોટો આવે છે, તે ફોટોમાં ક્લિક કરી ફરીથી ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે। ત્યાં જઈને તમે ડાબી તરફ 3 ટપકા જોવા મળે છે, તેના પર ક્લિક કરી તમારે પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે। આવી રીતે મિત્રો તમારે 3 ફોટા ઉપર ઇફેક્ટ લગાડવાની રહેશે। 3 ફોટા ઇફેક્ટ લગાવ્યા પછી ચોથો ફોટો છોડી દેવાનો રહેશે। ચોથો ફોટો છોડીને મિત્રો તમારે ફરીથી 3 ફોટા ઉપર ઇફેક્ટ પેસ્ટ કરવાની રહેશે। તમે જોઈ શકો છો મિત્રો, ફોટા ઉપર ક્લિક કરી ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે અને 3 ટપકા ઉપર ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટ આવી મિત્રો આપણે 3 ફોટામાં ઇફેક્ટ લગાવી દઈશું। 3 ફોટા ઉપર ઇફેક્ટ લાગ્યા પછી મિત્રો તમારે ફરીથી જે ચોથા નંબરનો ફોટો હોય તેને તમારે છોડી દેવાનો રહેશે। 2 ફોટાને છોડીને મિત્રો તમારે ફરીથી 3 ફોટા ઉપર ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે। આવી રીતના તમે જોઈ શકો છો મિત્રો, ફોટા ઉપર ક્લિક કરી ઇફેક્ટવાળા ઓપ્શન પર જઈને પેસ્ટ ઇફેક્ટ આવીને મિત્રો 3 ફોટામાં ઇફેક્ટ પેસ્ટ થઈ જશે। 3 ફોટા ઉપર ઇફેક્ટ પેસ્ટ થયા પછી ફરીથી એક ફોટો છોડી દેવાનો રહેશે। ચોથા નંબરનો જે ફોટો હોય તેને તમારે છોડીને મિત્રો 3 ફોટામાં ઇફેક્ટ લગાવી દેવાની રહેશે। આ મિત્રો તમારે ઇફેક્ટ લગાડતા આગળ આવશે એટલે મિત્રો તમારે 3 ફોટા સૌથી નાના છે, તે 3માં તે જ ઇફેક્ટ પેસ્ટ કરવાની છે મિત્રો। ત્યાર પછી મિત્રો તમારે આગળ આવી જશે એટલે 20.54 સેકન્ડના બીટમાર્ક આવશે એટલે મિત્રો ત્યાંથી તમારે ફરીથી 3 ફોટા ઉપર ઇફેક્ટ લગાવી દેવાની રહેશે। ફરીથી જે તમારે ચોથા નંબરનો ફોટો હોય તે ફોટાને છોડી દેવાનો રહેશે। ફરીથી ચોથા નંબરનો ફોટો છોડીને મિત્રો ફરીથી 3 ફોટામાં ઇફેક્ટ લગાડવાની રહેશે અને છેલ્લે લગી ઇફેક્ટ લગાડી દેવાની રહેશે। તમે જોઈ શકો છો મિત્રો, આપણે 3 ફોટામાં ઇફેક્ટ લગાવી દીધી છે। ત્યાર પછી એથી તમારે બેગ જતું રહેવાનું રહેશે। બેગને જે ઇફેક્ટવાળો પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરી લેવાનું રહેશે। તેને ઓપન કરી મિત્રો તમારે નીચે જઈને જે વચ્ચેનો ફોટો એટલે બીજા નંબરનો ફોટો જોવા મળે છે, તમે જોઈ શકો છો।
તે ફોટા ઉપર ક્લિક કરી ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ 3 ટપકા જોવા મળે છે તેના પર ક્લિક કરી તમારે કોપી ઇફેક્ટ ઉપર ક્લિક કરી ઇફેક્ટ કોપી કરી લેવાની રહેશે. ઇફેક્ટ કોપી કરી તમારે બેગ જઈને બીટમાર્ક વાળો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે. તેને ઓપન કરીએ તમારે નીચે આવી જવાનું છે. નીચે આવીને જે પહેલા નંબરનો ફોટો આવે છે તે ફોટા ઉપર ક્લિક કરીએ તમારે ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ 3 ટપકા જોવા મળે છે તેના પર ક્લિક કરીએ તમારે પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. આવી રીતે મિત્રો તે ફોટા ઉપર ઇફેક્ટ લાગી જશે. ત્યાર પછી મિત્રો તમારે 3 ફોટામાં આપણે ઓલરેડી ઇફેક્ટ લગાવી છે તે 3 ફોટાને છોડી દેવાનું રહેશે. તેમાં કશું કરવાનું નથી. ત્યાર પછી જે ચોથા નંબરનો ફોટો ફરીથી આવશે તે ફોટા ઉપર ક્લિક કરી મિત્રો ફરીથી ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ 3 ટપકા જોવા મળે છે તેના પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. આવી રીતે મિત્રો જોઈ શકો છો. ત્યાર પછી મિત્રો તમારે ફરીથી 3 ફોટામાં આપણે ઓલરેડી ઇફેક્ટ લગાવી છે તે 3 ફોટા છોડીને ફરીથી ચોથા નંબરના ફોટામાં ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. આવી રીતે મિત્રો તમારા સ્ટેટસની છે લગી જેટલા ફોટા બાકી છે તે બધા ફોટામાં ઇફેક્ટ લગાવી દેવાની રહેશે. અને મિત્રો તમારા સ્ટેટસ એડિટિંગ કરવામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે તો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરીને મેસેજ કરી શકો છો મિત્રો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. તમે જોઈ શકો છો મિત્રો આપણે જે ફોટામાં ઇફેક્ટ લગાડવાનું બાકી છે તે બધા ફોટામાં તમારે ઇફેક્ટ પેસ્ટ કરી દેવાનું રહેશે. મિત્રો તમારે એક ફોટામાં ઇફેક્ટ લગાડવાનું બાકી છે, બીજા 3માં ઇફેક્ટ લગાડી છે આપણે. તમે જોઈ શકો છો મિત્રો બધા ફોટામાં ઇફેક્ટ લાગી ગઈ છે. ત્યાર પછી તમારે બેગ લઈને આપણે ફરીથી ઇફેક્ટ વાળો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે. તેને ઓપન કરીએ તમે નીચે જશો તમને ગ્રુપ 1 લખેલું હશે તે નીચે એક ફોટો આપેલો છે. બંનેને તમારે રાઈટ આઇકન કરીને જે ચોરસ બોક્સ છે તેના પર ક્લિક કરી મિત્રો જે ત્રીજા નંબરનું કોપી 2 લેયર લખેલું છે તેના પર ક્લિક કરી બંને લેયર કોપી કરી હતી તમારે બેગ જઈને બીટમાર્ક વાળો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે. તેને ઓપન કરી મિત્રો તમારા સ્ટેટસમાં આગળ આવી જવાનું રહેશે. જ્યાં મિત્રો તમારે 14.40 સેકન્ડના બીટમાર્ક આવી જવાનું રહેશે. ત્યાં આવીને મિત્રો તમારે જે ચોરસ બોક્સ જોવા મળે છે તેના પર ક્લિક કરી જે ચોથા નંબરનું પેસ્ટ 2 લેયર લખેલું છે તેના પર ક્લિક કરી બંને લેયર પેસ્ટ કરી દેવાની છે. તમે જોઈ શકો છો મિત્રો આવીને તમારે ઇફેક્ટ લાગી જશે ત્યાં. ત્યાર પછી મિત્રો જે ઉપરનું ગ્રુપ છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરી તમારે એડિટ ગ્રુપ પર જવાનું રહેશે. એડિટ ગ્રુપ ઉપર જશો એટલે મિત્રો તમને જોઈ શકો છો એક ફોટો જોવા મળે છે ત્રીજા નંબર લે છે તે ફોટા ઉપર ક્લિક કરી મિત્રો તમારે કલર એન્ડ ફ્લિપ્સમાં જતું રહેવાનું રહેશે. ત્યાં જઈને મિત્રો તમને જમણી તરફ સ્ટાર ચોરસ બોક્સ જોવા મળે છે તેના પર ક્લિક કરી મિત્રો તમારે તમારા ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલનો ફોટાનો સ્ક્રીનશોટ લઈ લેવાનો રહેશે. સ્ક્રીનશોટ લીધા પછી ઉપર જે પ્લસનો આઇકન દેખાય છે તેના ઉપર ક્લિક કરી ફોટાને એડ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમારે બેગ જતું રહેવાનું રહેશે. બેગ જઈને મિત્રો તમારે ફરીથી બેગ જતું રહેવાનું છે. બેગ જશો એટલે મિત્રો તમે આગળ આવશો એટલે મિત્રો તમે જોઈ શકો છો તમારા અહીંયા તે ફોટો એડ થઈ જશે. જોઈ શકો છો મિત્રો એટલે તમારે ઇફેક્ટ લાગી જશે. આવી રીતના મિત્રો તમે જોઈ શકો ઇફેક્ટ લાગ્યા પછી મિત્રો અહીંથી તમારે બેગ જતું રહેવાનું છે. બેગ જઈને આપણે ઇફેક્ટ પ્રોજેક્ટ ફરીથી ઓપન કરી લેવાનું રહેશે. ઓપન કરીને ઉપર PNG બોર્ડર છે 3 લેયર છે. 3 લેયરને તમારે આંખ જેવો આઇકન છે તેના પર દબાઈને એટલે 3માં રાઈટ આઇકન આપી દેવાનું રહેશે. રાઈટ આઇકન આવ્યા પછી જે ચોરસ બોક્સ છે તેના પર ક્લિક કરી જે ત્રીજા નંબરનું કોપી 3 લેયર લખેલું છે તેના પર ક્લિક કરી 3 લેયર કોપી કરી હતી તમારે બેગ જઈને બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરી દેવાનું રહેશે. ઓપન કરીએ તમારે શરૂઆતમાં જે ચોરસ બોક્સ જોવા મળે છે તેના પર ક્લિક કરી મિત્રો જે ચોથા નંબરનું પેસ્ટ 3 લેયર લખેલું છે તેના પર ક્લિક કરી 3 લેયર પેસ્ટ કરી દેવાનું રહેશે. ને એથી તમારા સ્ટેટસમાં છેલ્લે જતું રહેવાનું રહેશે. છેલ્લે જઈને મિત્રો જે સેવ વાળી લેયર છે તેના પર ક્લિક કરી મિત્રો જે તમને બીજા નંબરનો ઓપ્શન જોવા મળે છે લેયરને આગળ ખેંચવાનો તેના પર ક્લિક કરી લેયરને આગળ ખેંચી લેવાનું રહેશે. ત્યાર પછી PNGને ખેંચવાનું રહેશે અને બોર્ડરને પણ તેવી રીતના ખેંચી લેવાનું રહેશે. આટલું કરશો એટલે મિત્રો તમારે સ્ટેટસ બની જશે. તેને મિત્રો તમારે સેવ કરવા માટે ઉપર જે તમને સેટિંગની બાજુમાં ચોરસ તીર આઇકન જોવા મળે છે તેના પર ક્લિક કરી મિત્રો તમારે એક્સપોર્ટના ઓપ્શન ઉપર ક્લિક કરીને મિત્રો તમારે સેવ કરી લેવાનું રહેશે. ચલો મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું. નેક્સ્ટ વિડીયો